બીમારી તો જાણે અમારા ઘરની મેમ્બર જ હતી. ગંદા પાણીની બીમારી, સિકલ સેલની બીમારી. હું 60 વર્ષની થઈ પણ મેં ક્યારેય શૌચાલય જોયું ન હતું. રાતે કાયમ અંધારામાં જ જમતા. પણ આ તો બધી જૂની વાતો થઈ. આજે માથે પાક્કી છત છે, ઘર ઘરમાં શૌચાલય છે, સિકલ સેલની તપાસ થઈ રહી છે. અમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે. ભરોસો છે કે અમારા પોયરાઓને એ દુઃખ નહીં વેઠવું પડે જે અમે વેઠ્યું છે. આજે અમારા પોયરા એકલવ્ય જેવી રેસિડેન્શિયલ સ્કૂલોમાં ભણે છે. એક પણ વનબંધુ ન છૂટે એટલા માટે મનથી કામ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારું બહુ ધ્યાન રાખી રહ્યા છે. जब सही प्रयास किए जाते हैं तो सही परिणाम मिलता ही है. દેશના સૌ વનબંધુઓને જનજાતીય ગૌરવ દિવસની શુભકામનાઓ.